આપણા રાજસ્થાનમાં હતું, વરસાદ ખૂબ થયો હતો બધે. એ પાકિસ્તાનમાં થયો હશે માગીલાલભાઈ, કચ્છમાં થયો હશે. હા હા, તો ખાતામાં કોઈ પૈસા પૈસા આવ્યા છે હમણાં? આમ આવ્યા હોય તો હાથ ઊંચો કરો, ખબર પડે એમ બરાબર. હા, નહીતર મેં કીધું પેલું દોણામ જાય છે બારોબાર. હા બરાબર છે, એમ સમજણ છે. તો મેં રાજસ્થાનનું બીજું ત્રીજું બધું આજુબાજુનું કીધું એટલે સમજાય છે બધાને. એવું જ નહોતું ને તમારે વધારે થઈ ગયું ને એવું ઓછું હતું. દયાલાલ નિયત બાપુ હવે મારાથી તો થોડું કહેવાય, પણ એમને વરસાદ ત્યાં આગળ હશે, ત્યાં હશે. તો આ કામ સમજાય છે, ખાતામાં આવે છે. જેટલું નુકસાન થયું હતું, જેટલું આવ્યું, બધું ધ્યાનમાં છે ને? બસ તો પછી નહીતર દોણામાં ધોતા હોય ને બારોબાર ના જાય એમ, નહીતર બોલે સાસમાં માખણ જાય ને બહુ ફિલિંગ ના ગણાય. એટલે મારે તો એટલી જ વાત કરવી છે કે આ મદદ એ એવા ખેડૂતોને છે કે જેને ભલે રાજનીતિની અંદર નથી, જે તાલુકામાં આવતા જતા નથી, જે કાયમી આંટાફેરા મારતા નથી, ઘરે ખેતી કરે છે, ખેતી કરતાં કરતાં જીવ બાળતા હોય છે. તે બેઠા બેઠા જ્યારે કંઈક નાનું મોટું હોય ને તે દિવસે એમ કે સારું કરતા એના માટે બોલે ભગવાન અમનું સારું કરજો. અશરમભાઈ કહે ને બધા. તો આ જે આવા જે ખેડૂતો છે, પશુપાલકો છે, નાના મોટી મહેનત મજૂરી કરવાવાળા માણસો છે, એ બધાને આની મદદ મળે. અને એ પણ એક પણ કોઈ ફોર્મ ભરવાનું નહીં હો, નહીતર એમ નહીં કે ફોર્મ ભરે અને પૈસા મળે ને એવું નહીં. કોઈને કશું ફોર્મ ભરવાનું નહીં, ડાયરેક્ટ પૈસા ખાતામાં જમા થઈ જાય સીધે સીધા. ત્યાં આગળ 30,000 40,000 રૂપિયા ખાતામાં જમા થાય અને બેંકમાં જુએ, SMS આવે અને ખબર પડે કે મારા તો 40 આવ્યા, બીજું 44 આવ્યા મારે તો, આ વાત કરીને. તો આ એક સમય થયો છે. અને પાછા આનાય મળે ને મગફળી નહીં મળે, સમજાય છે રામભાઈ? આ એ મળે ને મગફળી નહીં મળે. તો આ એક ખેડૂતો માટે હું માનું છું કે પહેલાના સમયમાં મને યાદ છે એક વખત 10,000 15,000 રૂપિયા દેવું નાબૂદી કર્યા ને ત્યારે 10,000નું કે મારું દેવું નાબૂદ થયું, 15,000નું મારું દેવું નાબૂદ થયું, તો અમે રાજીના રેડ થઈ જતા બધા કે અમારું તો 10,000નું દેવું નાબૂદ થઈ ગયું. તો આ 10,000 નહીં 40,000 રૂપિયા સીધે સીધા ખાતામાં 40,000 45,000 આવે છે, 10,000 નહીં, 15,000 નહીં. અને કોને તો ન ભરતા હોય એને જ મળે એવું નહીં. જે સાચી મહેનત મજૂરી કરવાવાળો ખેડૂત છે, જે રાત દાડો કાળી મજૂરી કરે છે, એને જ્યાં ભગો ભાઈ આવીને ટેકો કરે ને એવો ટેકો આવીને સરકારે આપણને કર્યો છે આ સમયે. અને આ કામને ઘરે જાય, ઘરે ઘરવાળાને જઈને પૂછે ને ત્યાં ઘણા તો બેઠા હોય ને ત્યારે મને હમણાં જ એક કોઠી ગામમાં ગયો હતો, એક બેને વાત કરી ત્યાં કે અમે તો આ ઘરવાળા આવીને કીધું કે ખાતામાં 40,000 આવ્યા, કે છે ને પગાર તો પેલો ભેંસનો આપણે આવે છે એ તો હમણાં આવી ગયો, 2 દાડા મોર જ કે આપણે દૂધનો પગાર આવ્યો ના, કે આ તો બીજો શંકરભાઈએ નવા આવ્યા છે. તો એક ડાયરેક્ટ એ પૈસા સીધે સીધા ખાતામાં એક નવી વ્યવસ્થા આખી ઊભી થઈ છે. તમને બધાને હૃદયથી ખૂબ શુભકામનાઓ. ખેડૂત એ જગતનો તાત છે અને જગતના તાતને જેટલી મદદ કરીએ તો અંદરથી સંતોષ થાય કે કેટલાય વર્ષો સુધી દુષ્કાળ સહન કરીને એને પાણી તો હતું નહીં આ ધરતી ઉપર, તો એ વખતે પણ ખેડે જ ગયા, બીજ ધરતીને આપતા જ ગયા. વરસાદ આવે કે ના આવે એમ આવતું વરસ આવશે, આવતું વરસ આવશે, આમ કરીને દુઃખના દિવસો કેટલા વર્ષો સુધી સહન કર્યા. પરંતુ હવે નર્મદાનું પાણી આવ્યા પછી આખું જીવન બદલાયું છે. આપણી પાસે ચોકડીઓ ખોદી અને સમય પસાર કરવો પડે એવો સમય હતો, એના બદલે નર્મદાનું પાણી આવતા જીવન ધોરણ આખું બદલાયું છે ખેડૂતોનું. હવે આપણા દીકરા દીકરી અભ્યાસ કરીને આગળ વધી રહ્યા છે, તો આપણે પાછળ રહી ગયા એવું નહીં. આપણે પાછળ કેમ રહી ગયા? આપણે સરહદી વિસ્તારમાં હતા, છેલ્લે હતા. એટલે એમ કે અમદાવાદમાં વિકાસ થાય, વડોદરામાં થાય, સુરતમાં થાય, પણ અમે તો છેલ્લા છીએ, એટલે સીમા ઉપર છીએ એટલે. પરંતુ હવે આપણે છેલ્લા નથી, આપણે સૌથી પહેલાં પહોંચવું છે. અને પહેલાં બનવા માટે તમને બધાને હું કહું છું, ભરોસો આપું છું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રમાણેનું તૈયાર કરીને રાખશું કે આવનારી પેઢીઓને, આવનારા 2 પેઢીઓ સુધી
બબે પેઢી એટલે 20-20 વર્ષની 2 પેઢીઓ થાય, તો 40 વર્ષ સુધી તમને કોઈને તકલીફ ન પડે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર આ નવા જિલ્લાના રચનાની અંદર આગામી 10 વર્ષની આ નિર્માણ થાય તો આગામી 40-50 વર્ષ સુધી કોઈ તકલીફ ન પડે એ પ્રમાણની વ્યવસ્થાનો પાયો નાખવાનું કામ હું અત્યારે આપણા વિસ્તારનું કરી રહ્યો છું. અને આ કામ એવું હશે, તમે આજથી કરીને માત્ર 3 વર્ષ પહેલા, હું લાંબી સમય નથી કહેતો, અહીંયા બેઠેલા આપણા બધા આગેવાનો છે, અલગ અલગ વિચારધારાને માનવાવાળા હશે, બધાને કહું છું 3 વર્ષ પહેલાં તમે જે થરાદ જોયું હોય અને આજનું થરાદ તમે જોશો તો તમને દેખાશે થરાદ બદલાયું છે. આજથી કરીને 50 વર્ષ પહેલાંનો આપણા વિસ્તાર જોશો, તમે આજનો વિસ્તાર જોશો તો પણ આખો કેવડો મોટો બદલાવ આવ્યો છે. અને હજુ તમે જોજો આ 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ એ આખા રાજ્યનો ઝંડો જે ગવર્નરશ્રી ફેલાવે ને, ફરકાવે ને, એ આપણા થરાદના આંગણે ગવર્નરશ્રી અને મુખ્યમંત્રીશ્રી ફરકાવે. તમને બધાને લાગશે કે આ 26મી જાન્યુઆરીનો ધ્વજવંદનનો કાર્યક્રમ એટલે શું? તો ખાલી ધ્વજવંદનનો કાર્યક્રમ થાય છે એવું નહીં. આપણા MP સાહેબ મંત્રી રહેલા છે, એમને ખબર છે કે સરકારનો કોઈ પણ નિર્ણય જ્યારે કરતા હોય ત્યારે જિલ્લો તો ડિક્લેર થઈ જાય, પણ જિલ્લાને કાર્યરત કરતા 5-5, 10-10 વર્ષ થાય છે. પાટણ જિલ્લો જ્યારે ચાલુ કર્યો હતો એ મને ખબર છે કે 10 વર્ષ સુધી એનું બિલ્ડિંગ નહોતા થઈ શક્યા. એના 4-4, 5-5 વર્ષ પછી એનું મેકમ આવ્યું હતું. નહીં તો કલેક્ટર, DDO અને DSP 3ની નિમણૂક થઈ જાય એટલે એટલો જિલ્લો ના ચાલી શકે. તો આ કામમાં એનું મેકમ મંજૂર કરવું, એના નાણાકીય વ્યવસ્થાઓ કરવી, એની વહીવટી મંજૂરીઓ કરવી, એની મંજૂરી પૂરી થયા પછી એનો સ્ટાફની ભરતી કરવી, આ બધું બહુ લાંબુ પ્રોસેસ છે. પણ માન્ય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર એક વાત આપણે મૂકી કે અમારે બધું બાકીનું બધું માગે, એના કરતાં મારી માગણી એક જ છે કે આ વખતનો ધ્વજવંદનનો કાર્યક્રમ થરાદના આંગણે કરો. અને થરાદના આંગણે ધ્વજવંદનનો કાર્યક્રમ થાય એટલે બધી સીટો ભરાઈ જવી જોઈએ. આ એનો નિયમ જ છે. એ બધું કામ એના માટે મેકમ એનું મંજૂર કરવું પડે, એની સૈદ્ધાંતિક મંજૂરી લેવી પડે, એની નાણાકીય મંજૂરી લેવી પડે. બજેટ તો હજુ માર્ચ મહિનાની પછી આવશે, પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રીએ બજેટ, આવતા બજેટની અપેક્ષાએ પણ કેટલીક સીટો મંજૂર કરવા માટેનો નિર્ણય કર્યો છે. અને ભરોસો આપું છું કે આ અઠવાડિયાની અંદર થરાદ જિલ્લાની મોટા ભાગના ડિપાર્ટમેન્ટોની બધી જગ્યાઓ મંજૂર થઈ જશે. ઇવન રાના મામલતદારની પણ જગ્યા થઈ જશે, ત્યાંના TDOની પણ જગ્યા થઈ જશે, પરમેનન્ટ વ્યવસ્થાઓ બધું. પોલીસ સ્ટેશન પણ 3 પોલીસ સ્ટેશન, શહેરનું પોલીસ સ્ટેશન અલગ થશે, ગ્રામીણનું અલગ થશે, એક નવું મહિલા પોલીસ સ્ટેશન માત્ર બહેનો માટેનું, એ પણ અહીંયા થરાદના આંગણે અને આ અઠવાડિયાની અંદર એ કાર્યરત થઈ જશે. આ ટાઈપની બાકી બધી વ્યવસ્થાઓ, શિક્ષણની હોય, DO, DPO બંનેની પોસ્ટિંગ પણ આગામી અઠવાડિયા 10 દિવસની અંદર અહીંયા આગળ આવી જશે. હું તો ઈચ્છું કે તમે આવી જાઓ અહીંયા. એટલે અહીંયા આપણે નવા જિલ્લાની અંદર આપણે એવી વ્યવસ્થા ઊભી કરીએ શિક્ષણની કે શિક્ષણની બધા રાજી. તો આપણે એવી વ્યવસ્થા આપણે ઊભી કરીએ કે શિક્ષણનું કામ હોય, બાકી તમામ ડિપાર્ટમેન્ટો હોય, એ તાત્કાલિક કાર્યરત થાય અને લોકોની સેવામાં બધા જોડાઈ જાય તો આપણો વિસ્તાર ખૂબ પ્રગતિ કરે. આપ સૌને હૃદયથી ખૂબ અભિનંદન. ઘણું સારું કામ આપણા વિસ્તારમાં થઈ રહ્યું છે. તમને બધાને આ સારું કામ થાય છે એમ ગમે છે? સારું લાગે છે? એટલે ડાયાજી તમે હાથ ઓછો ના કર્યો? હા એમ, બરાબર. એટલે સારું લ્યો, સારું ના કર્યું. તો આ સારા કામને અંદર તમારો બધાનો સહયોગ હોય તો જ આપણે આ કામને આગળ આપણે વધારી શકીએ. હા 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 હા, ભલે ભલે ભલે. હા, ખારો બોર થયો છે, મેઠો કરવો છે. હારો અશરમભાઈ તમે કહો એમ. તો આ કામને તમારે બધાની જો ઈચ્છા હોય તો આપણે 2 કામો, મારી ઈચ્છા છે, તમારી પાસે 2 અપેક્ષા છે. એક કામ, જો સારું કામ થઈ રહ્યું હોય અને તમને લાગતું હોય કે આને સહયોગ કરવો છે તો મને 2 જાતના મારે સહયોગ જોઈએ. એક સહયોગ એ જોઈએ 100% શિક્ષણ માટે આપણે પૂરી મહેનત કરીએ. ખાલી ભણાઈએ એટલું નહીં, ક્વોલિટી એજ્યુકેશન માટે આપણા દીકરા દીકરીને આપણે પાછળ ફોકસ કરીએ. જેમ ખેતી માટે કરીએ છીએ, જેમ પશુપાલન માટે ફોકસ કરે છે, વેપાર ધંધા માટે ફોકસ કરે છે, એટલું જ ધ્યાન
આપણા દીકરા દીકરીને ભણાવવા માટે મા બાપ ધ્યાન આપે અને એની અંદર એક પહેલું કામ આ કરે અને દીકરા દીકરીઓ પણ નક્કી કરે કે 10 વર્ષ અમારે બીજું કોઈ નહીં, અમારું ફોકસ માત્ર શિક્ષણ હશે. તમને બધી સુવિધાઓ ઊભી કરવાની જવાબદારી અમારી, એમાં તમારા માટે કચાશ નહીં રાખવું, પણ આની અંદર તમે ફોકસ કરી દો. અને એક કામ, દરેક પરિવાર પોતાના પરિવારમાંથી કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય એને નાબૂદ કરે.